માવઠાથી રાજકોટના ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે બેડીયાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પડી હતી તે પાણીમાં પલળી ગઈ છે। માવઠાથી ખેતીના પાકમાં નુકસાનની ભીતિ તો છે જ, પરંતુ સાથે સાથે બેડીયાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પાણીમાં પલળી ગઈ છે અને માવઠાના કારણે પાકમાં નુકસાન પણ થઈ રહ્યું છે। સાથે સાથે જે મગફળી સારી વાવી હતી તે પણ હવે પલળી ગઈ છે। ખેતરની પરિસ્થિતિની શું લાગે છે? આ વરસાદ થવાથી ભારે નુકસાન થશે। ખેતરમાં ચણા ઉતરશે, જીરું ઉતારવા આવશે, તે પછી ઘઉંમાં પીળીઓ પડશે, પીળા પડી જશે ઘઉં તે પાયેલા છે અને તે પછી ભાવમાં ઘાટી આવશે। તે પછી આ એક બાજુ ભગવાન ઉઠે અને એક બાજુ સરકાર ઉઠે, ખેડૂતનો મરો જાજો એમાં કોઈ ખેડૂતની વારે આવતું નથી। શું જે રીતના આ મગફળી પલળી ગઈ છે, જે વેપારી માગે ભાવે દેવી પડશે અમારે। શું કંઈક પાછી અમે લઈ ન શકીએ, એમાં ખર્ચો જાજો થઈ જાય, પાછળ લઈ જવા વાહન વ્યવહારનો, પાછા અમે આવી તો પાછું ડબલ ભાડું ચડે અમારી માથે, તો અમારે શું કરવામાં આવે? શું લાગે છે વેપારીઓ પલળેલી વેપારી માગે ભાવે અમારે દેવી પડશે સુધાય, અમે ઘરે પાછી લઈ ન જાય, અમે વાહનનું ભાડું પાછું આવવા જવાનું 3 વખત ભાડું ચડે અમારે। શું કહો છો દાદા, તમે ક્યાંથી આવો છો? જે વરસાદ પડ્યો છે કેવી તકલીફ? વિસાવદર તાલુકામાંથી આવું છું। વરસાદ પડ્યો છે તે બહુ ડબલ થાય। માંડવી પલ્લી ગઈ એટલે 75% વેચાશે અને મોટું નુકસાની ખેતીમાં, ચણા અને બધામાં નુકસાની, ચણામાં અને બિલકુલ ધાણામાં બહુ મોટી નુકસાની પડશે। અટાણે ફૂલ છે અને ધાણામાં મોટી નુકસાની પડશે। તો જે રીતના વાત કરીએ, ખેડૂતોને નુકસાની આવી રહી છે અને ખાસ હું દ્રશ્યો બતાવવા માંગીશ। જે મગફળી પલળેલી છે, નીચેના ભાગમાં પાણી છે હજી ગયેલું છે, જે દ્રશ્યો હું બતાવવા માંગુ છું। ત્યાં ચારે બાજુ જે પાણી છે તેની મગફળીની નીચેથી પાણી ગયેલું છે અને પાણી ઉપર પલળેલી છે, એટલે મગફળી મોટા ભાગની મગફળી છે આ જ રીતના પલળેલી જોવા મળી છે। ઓપન ખુલ્લા જે છે મેદાનો, તેમાં 1 લાખ જેટલી ગુણી છે તે હાલ યાર્ડની અંદર પડેલી છે, પરંતુ હવે આ મગફળી પલળ્યા બાદ પૂરતો ભાવ પણ ખેડૂતો નહીં મળે, કારણ કે એક તરફ તૈયાર પાક પણ છે, તેમાં પણ પડ્યા ઉપર પાટું છે, તો ઊભો પાક છે, ખેતરોમાં જીરું છે, ચણા છે, ઘઉં છે, આ તમામ જે માવઠાના કારણે પલળતા નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે। એટલે કહી શકાય ખેડૂતોને અત્યારે પડ્યા પર પાટું છે અને માવઠાના કારણે ખેડૂતો પણ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે, પરંતુ બેડીયાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પલળી ગઈ છે। ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે હવે વેપારીઓ જે ભાવે મગફળી માંગશે, કારણ કે ગુણવત્તા ઘટી ગઈ છે, હવે જે ભાવ ખેડૂતોને મળશે તે સ્વીકારવા તૈયાર, કારણ કે જો પાછી લઈ જશે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી જશે।